ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો આપણે જુનાગઢ પહોંચી ગયા સવારે 5:15 વાગ્યા જેવું થયું હતું. આવીને સૂઈ ગયા અને બસ જો હવે ઉઠી નાહી ધોઈને તૈયાર થઈને બેઠા છે. બધા પોતપોતાના કામમાં છે. ચાલો બધા સાથે મળી લઈએ આપણે. હું પપ્પા તબિયત સારી ને? સારી છે. ગરમી કેવી પડે છે અહીંયા? ગરમી ભૂકા બોલા 42-44 ડિગ્રી થઈ જાય. જો તો ગરમી તો અમારે એટલી જ છે. ગરમી બધે ગુજરાતમાં છે. હા, બધે છે બધે. આ તો તમારી એસી ટિકિટ હતી તો સારું છે. આ નહીં તો તમે મરાઈ જાત. બહુ ગરમી લાગત. જવાની એસી માં જ કરવી. જવાનું તો દિવસે છે પાછો એટલે વધારે ગરમી લાગે. મમ્મી કઈક કામ કરે છે. આપણા કાવ્યાબેન પણ જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. ક્યાં ગયા કાવ્યાબેન? નવાઈ ધોવાઈ ગયું. આવીને વાળ ને બધું ધોઈ લીધું નહીં? મજા આવી ગઈ નહીં આવીને? મોજ કરવાની ને 10-12 દિવસ. હું તમારી તબિયત સારી થઈ ગઈ? ઈ તો તમને ઓલા 32 ને લીધે રિયજ છે. વિટામિન ઘટે. વિટામિન ની ગોળી પીતા જાવ. છેક લઈ આવ્યા. હા, પણ એટલેથી ચાંદા પર એટલે ખવાય જ નહીં. હા, પેટમાં દુખતું તો મટી ગયું છે. પછી જાનું બતાવવા નહીં છે. બધા આવી રીતના બેઠા છે ને પપ્પા છે ને અહીંયા એને હોસ્પિટલે લોહીના રિપોર્ટ ને એવું કરાવવાનું હતું ને તો એ કરાવવા માટે ગયા છે ને અમે બધા અહીંયા બેઠા છે. જો હવે આપણે છે ને અથાણા ને એવું એથી બનાવીને લઈ જવું છે. અહીંયા આવ્યા છે તો બનાવી જ લઈએ. એટલા માટે મારે મમ્મીને હવે છે ને થોડીક વાર પછી માર્કેટમાં કેરીને એવું લેવા જવું છે તો અથાણાનું પણ થઈ જાય. જો હું ને મમ્મી છે ને માર્કેટમાં જઈએ છીએ કારણ કે અમારે લેવાની છે અથાણા બનાવવા માટેની કેરી. તો આજે લઈ આવીએ ને તો 1-2 દિવસની અંદર અથાણું થઈ જાય. હા, પછી અમારે જવું છે ગોંડલ હિરલબેનની ઘરે. એટલે આજે કેરીને એવું લઈ આવીએ ને તો બોરો ને એવું વઘારાઈ જાય ને અથાણું બની જાય. કારણ કે આપણે અહીંથી બનાવીને લઈ જવું છે અથાણું. ચાલો માર્કેટમાં જઈએ. આ મારી સ્કૂલ છે. હું આ સ્કૂલની અંદર ભણતી. હરિભાઈ ગોધાણી કેમ્પસ લખ્યું છે ને. આ સ્કૂલની અંદર મેં કોલેજ કરી છે અને 8 થી 12 ધોરણ સુધી ભણી છું. કેટલી મોટી સ્કૂલ છે આ. પહેલા ધોરણથી લઈને તમે જ્યાં સુધી ભણવાય ત્યાં સુધી ભણી શકો. બધું છે અવેલેબલ અહીંયા. શાક માર્કેટ છે. બધું મળી જાય. બહુ મોટી શાક માર્કેટ ભરાય છે. અને અહીંયા જો ગૌશાળા પણ બાજુમાં જ છે. કેરીનો ભાવ પૂછીએ છીએ. જ્યાં સારી લાગશે ને ત્યાંથી કેરી લેશું. અહીંયા શાક લેવા આવ્યા છે. અહીંયા કેરી ગમી છે તો અહીંથી કેરી લઈ અને કેરી કપાવી લે. શાક લેવું છે બીજું કઈ રાજા પૂરી ગયા. એક નંગ જ ને 1 કિલો. ચાલો કેરીને એવું લઈ લીધું છે અને હવે છે ને એ
આવે છે રાધિકા મટીરિયલ્સની ને ડ્રેસ બધી વસ્તુ મળે. ત્યાં ચક્કર લગાવતા જઈએ. ખરીદી તો કરવી હોય ને આપણે, ભાઈ અહીંયા આવ્યા છીએ તો જોઈ આવી કંઈ ગમે તો લેશું આપણે. જો આ કોમ્પ્લેક્સમાં છે દુકાન, બધું મળે, કટ પીસ ડ્રેસ બધું મળે છે અહીંયા. તો જો રાધિકામાંથી આપણે થોડી ઘણી શોપિંગ કરી લીધી. હવે જઈએ છીએ ઘર તરફ. મમ્મીને કરિયાણું એવું લેવું હતું એટલે એ કે હું લઈને આવું ત્યાં સુધી તું ઘરે જા. તો હું હવે ઘરે જાઉં છું. હવે છે ને લઈને આવી ગયા અમે ઘરે. અને કાવ્યાબેન અહીંયા આવે એટલે ફરમાઈશ તો હોય જ. તો કાવ્ય નવી ફરમાઈશ કહીશ બપોર જમવામાં. શું છે બોલો મેડમ? રસ બનાવવાનો છે. નાના એના માટે કેરી લાવ્યા તો કે મારે રસ પૂરી અને બટેકાનું શાક ખાવું. કેમ? જુનાગઢમાં તો કેરી મળે જ છે. આપણે સારી મળે, બહુ સારી મળી. મારે નવસારીમાં હજી નો આવી. હજી નથી આવી અમારે. આપણે જાફરીથી લેતા જાવું હે ને? તો ચાલો કાવ્યાબેનની ફરમાઈશ પૂરી કરવાની છે. રસ પૂરી ખાવાના છે. કા એને બહુ ભાવે રસ પૂરી બટેકાનું શાક. તો ચાલો એ બનાવવા માંડીએ હવે. જો મમ્મી શું કરે છે? તારી ફરમાઈશ છે ને કેરીનો રસ. કેરી તો સુધારવી પડે ને. તો પછી કેરી સુધારી છે. કઈ આવી કેસર કેરી મળે અહીંયા. જો બતાડ તો કેવી મળે. જો આ કેરી કેસર નાના કેરી. હા, જો કેરીના કટકા કરીને લઈ આવ્યા હતા ને તે સાફ કરીએ છીએ હવે. છાલ ને એવું કાઢી અને પછી મીઠા અને હળદરવાળા કરી નાખશું. આવી બધી કઈ તૈયારી કરીએ છીએ. જો મમ્મી શું કરે છે? હવે બનાવવાની થઈ ને ભાઈ. રસ તો બની ગયો. હવે પૂરી બનાવવાની. પૂરી બનાવી પ્લાન કરવા પડે ને. બસ પૂરી રસ ને ખાવું તો પછી કરી જ દેવું પડે ને અમારે. કા જો હવે મમ્મી પૂરી લોટ બાંધે છે. બાંધી લીધો, ખાલી ગોળણા કરવાના છે. જો પૂરી તળાવવા માંડી છે. મમ્મી પૂરી તળે છે. પાપા તળાઈ ગયા છે. અને અહીંયા જમવાનું પણ લઈ લીધું છે. આવી જાઓ મિત્રો, જેને રસપુરી ખાવી હોય એ. હો ભાઈ, આજે તો ફેવરેટ રસપુરી. નહીં કાવ્યા? કાવ્યાબેન તો સુતા છે, તો ખાટલામાં સુતા છે. મજા આવે છે. એક ખાટલો રૂમની અંદર રાખ્યો છે ને, રૂમ બહુ ઠંડો છે એટલે છે ને ખાટલાની અંદર જ સૂતી હોય. આવી ગયા જમવા નહીં? રસપુરી જો બધું રેડી છે. ઓ ભાઈ જમવાનું. કોઈ બોલાવાના જમવા? બધાને કહી દે તો. બધે જમવા આવી જાવ કે કાવ્યાબેન બોલાવે છે. મસ્ત બધું રેડી થઈ ગયું છે. તો જમીન બેસી ગયા નહીં? મમ્મી કપડા હંકેલે અને કાવ્યાબેન ખુરશી બેસી ગયા છે. બપોર હોવાનું નથી ને? ન હોય. અને એસી વાળા રૂમમાં બેઠા છીએ એટલે એસી ચાલુ કરી દીધું. કાવ્યા ઠંડી હવા ખાતા ખાતા હુઈ જવાનું. તારે થવું ન હોય? હુઈ જતી હોય તો એને બપોરની અંદર ન આવે. આપણે હુઈ જવું કા મમ્મી? આપણે હુઈ જવાનું હોય. એને કાવ્યા હું મોડી ઉઠી હોય ને, કાવ્યા બેન મોડા ઉઠાય ને અમે ઉઠા હોય વેલા એટલે અમે તો હુઈ જાવ. જો આગળ 5 વાગ્યામાં. હા મમ્મી 5 વાગ્યામાં ઉઠા હોય. કામ હા એ જો એને આરામ, મારે આરામ કરવાનો હોય. મમ્મી કામ કરે. હું કામ કરાવું છું. કઈ બેઠી નથી રહેતી. કા કાવ્યા? અમારે કાવ્યા બેન બેઠા રહીએ. હવે થોડું ઘણું તારે કરવાનું. કાવ્યા વાસણ મૂકવા. હા જો હવે છે ને રાત પડી ગઈ. બપોરે જમીન સુઈ ગયા હતા. ઉઠી પાછું જમી લીધું સાંજનું જમવા ટાઈમે. હવે જો ફ્રી થઈને બેસી ગયા છે એટલે કાવ્યાબેન ડ્રોઈંગ કરે છે. બતાવું તમને. કાવ્યાબેન ડ્રોઈંગ કરો છો? આ શું બનાવ્યું? મંડાલા આર્ટ.
હે ને કાવ્ય ડ્રોઈંગ બહુ મસ્ત થાય કા કાવ્ય. ચાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.